આજે હોળી હતી અને કાલે ધૂળેટી હતી એટલે દેવાંશી કે મારે પિચકારી લેવી છે બધાને બગાડવા મારે પિચકારી વગર નહીં ચાલે હો। તો અમે બધા તૈયાર થઈને નીકળી ગયા માર્કેટમાં જવા જતા હતા ત્યાં જ રસ્તામાં રંગબેરંગી કલરના ઢગલા હતા અને આ જો દુકાને પહોંચે ત્યાં તો અલગ અલગ પ્રકારની કેટલી પિચકારીઓ હતી। જઈને તરત જ દેવાંશીએ તો ચોટા ભીમવાળી પિચકારી પકડી લીધી અને કીધું મારે તો આ લેવાની થાય છે। અને વિવાન કે આપણે તો આ પબજી વાળી લેવી છે। મેં કીધું ઈ એક કઈ નહીં આ લઈ લો મિકી માઉસ વાળી, ઈ નો ગમે તો પછી આ ગિટાર વાળી લઈ લો। પણ મારી કાંઈ વાત ન માન્યા નહીં, એને તો એને ગમે એ જ પસંદ કરી લીધી, પીળા કલરની પિકાચુ વાળી પિચકારી। મેં સાથે સાથે ત્યાં જ ચેક પણ કરાવી તોય હિતેશે પણ સરખી ચેક કરીને પેક કરાવી લીધી અને પછી ઘર બાજુ ચાલતા થયા। ત્યાં પાણીપુરી જોઈ ગઈ એટલે મેં હિતેશને કીધું આજે મારે પાણીપુરી ખાવી છે। થોડાક આગળ ચાલે ત્યાં ખજૂરની લારી આવી તો ત્યાંથી ખજૂર પણ લઈ લીધો। ધાણી લેવાની બાકી હતી એટલે આગળ ધાણીવાળાની લારી પરથી સરસ ધાણી પણ લઈ લીધી અને ત્યાં જ બાજુમાંથી ધૂળેટી રમવા સરસ મજાના કલર પણ લઈ લીધા। બધી ખરીદી કરીને ઘરે આવી ગયા અને સાંજે હોળિકા દહનમાં જઈને ત્યાં દર્શન પણ કરી લીધા। તો આજનો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો। તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, બાય।